સ્થાનિક ભાષામાં આપણે ટવણા કહે છે. શું કહે છે? ટવણા. બરાબર. તો એ ટવણાને બી આપણે ઉછેર કરવાનો છે કે આટલા એરિયામાં જેટલા ટવણા વધુ ઊંઘશે ને આ જગ્યા પર જેટલી ગરમી પડશે એ ગરમ હવાની આવશે. કેવી આવશે? અંદર. ફાયદો બીજાને નથી, કોને છે? આપણને. બરાબર. તો પર્યાવરણ બચાવવાનું છે, વૃક્ષ વાવવાના છે અને આપણા જે આ સ્થાનિક જેટલા બી આ જે વધારે પડતા વૃક્ષો છે મેંગ્રુવ જંગલને આપણે શું કરવાનું છે? બચાવવાનું છે. આજે આપણે શાળાના બધા જ વિદ્યાર્થીઓએ જોયું. શું જોયું? મેંગ્રુવ જંગલ. બરાબર. તો એ જેટલું છે એના કરતાં આપણે શું કરવાનું છે? વધારો. બરાબર. આપણે એવું લાગે તો આ વર્ષે એવું લાગે તો ગયા વર્ષે મેંગ્રુવ જંગલનું રોપણ થયેલું ચારમના પટ્ટામાં. આ વર્ષે આપણે કૃષ્ણપુર ગામમાં આ પટ્ટામાં કરીએ 1000 થી 1200. જે 10 વર્ષમાં આખું જ ટોટલી શું થઈ જશે? મેંગ્રુવ. આનો ફાયદો શું? જમીન ધોવાની થાય. જમીન ધોવાને શું? અટકાવી રાખે. બરાબર. બીજું કે આપણું પર્યાવરણ કેવું રહે? શુદ્ધ. હવા કેવી રહે? શુદ્ધ. વરસાદને વધુ ખેંચી લાવે, ગરમીનું પ્રમાણ ઘટાડે. તો બધા સાથે થઈને આજે સંકલ્પ લેવાનું છે. શું સંકલ્પ લેવાનું છે? કે વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો. ચાલો તો થેન્ક યુ. અત્યારે આપણે એક ફોટોગ્રાફ લઈશું. બરાબર. વૃક્ષ વાવીશું અને પર્યાવરણ બચાવીશું. અહીં આપણે પહેલા એક ફોટો આ બધે મોબાઈલ બનાવવાનો. બરાબર. બીજો ફોટો આટલે થશે, બીજો ફોટો આટલે ને ચોથો આટલે. છોકરાઓ પેલા છે એટલે ફોટો